ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરી આજના મુખ્ય સમાચારોથી. જુનાગઢના વહીવટદાર તરીકે મનપાના કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશની નિમણૂક. ઝાંઝરડા ગામ ટીપી સ્કીમ રદ થતા ખેડૂતોમાં છવાયો આનંદ. માતાજીની આરાધના કરતા સિંહ. અને જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચે 42 કિલોમીટર પીછો
પકડ્યો દારૂનો જથ્થો। આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર। રાજ્ય સરકારે જૂનાગઢના વહીવટદાર તરીકે મનપાના કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશની નિમણૂક કરેલ છે। 31 જુલાઈના રોજ મહાનગરપાલિકામાં ભાજપના શાસનની મુદત પૂર્ણ થઈ ગઈ હતી। તાત્કાલિક વહીવટદાર નીમવામાં આવ્યા ન હતા અને નિર્ધારિત સમયે મનપાની ચૂંટણી નહીં યોજાવાના કારણે ઓમ પ્રકાશને મનપાના વહીવટદારની જવાબદારી સોંપવામાં આવી છે, જેના પગલે જૂનાગઢ વાસીઓની અપેક્ષાઓ અને માંગણીઓ સંતોષવામાં આવે તેવી લાગણી છે। અત્રે ઉલ્લેખનીય છે કે મનપા તત્કાલીન શાસકોને શહેરમાં કરોડો રૂપિયાના વિકાસ કામો કર્યાનો દાવો કરેલ છે, પરંતુ હજુ સમગ્ર શહેર પૂરતા વિકાસથી વંચિત હોવાનું જણાઈ રહ્યું છે। જૂનાગઢમાં શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। શહેરમાં ફરી એકવાર શ્વાને હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે। માતરડી રોડ પાસે આ ઘટના બની છે અને શ્વાને 10 વર્ષની બાળકી પર હુમલો કરીને બચકા ભર્યા છે, ત્યારે બાળકી ઈજાગ્રસ્ત થઈ ગઈ છે। શ્વાને બાળકીના સાથળના ભાગે અને પગના ભાગે બચકા ભરી લીધા છે, જેના કારણે બાળકી ઈજાગ્રસ્ત થઈ જતા તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે। આ ઘટના બાદ સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ પગલાં ભરવામાં નહીં આવતા વહેલી તકે આ શ્વાનને પકડવામાં આવે તેવી સ્થાનિકોએ માંગણી કરી છે। હું ટ્યુશનમાંથી આવતી હતી ત્યાં 5-6 કૂતરા મારા પછવાડે આવતા હતા, ત્યાં મારા પર ચોટી પડ્યા 5-5। પછી આજુબાજુના જે ભાઈઓ અને બહેનો જે હતા એ બધીએ મને છોડાવી, એટલે નગરપાલિકા વાળા આવીને કૂતરાને ઉપાડી જાય એ જ સારું છે। મારી છોકરી ટ્યુશન વાસ્તે ગયેલ, ત્યાંથી આવતા વખતે વડલા પાસે 3 કૂતરા તેને ઢસડી પગને લઈ જતા હતા। આ 4-5 જણાએ તેને છોડાવી છોકરીને, આખો પગ વીખી નાખ્યો મારી છોકરીનો। તો સારું થયું છોકરા હતા એ બચાવવાળા, બાકી છોકરીને મારી નાખે। એક કેસ નથી, આવા ઘણા કેસ થાય, ઘણાને ભટકા પડે તો દવાખાને મોટા દવાખાને ઇન્જેક્શન દેવાથી રીવે જતા નથી। અહીંથી કૂતરાથી વેરીઓ મુક્ત કરે। કૂતરા બહુ જ વધી ગયા, બહુ નુકસાન કરે, છોકરાઓની બહુ તકલીફ છે, બીક છે, બહાર નીકળતા નથી છોકરા, બીકના મારે બચ્ચા કોઈ ને 22 પછવાડે દોડે। અમારા એરિયામાં કૂતરાનો એટલો ત્રાસ છે કે નાના બચ્ચાઓને પણ બટકા ભરી લે છે, ગાડીઓની સીટું મારી નાખે છે અને આવતા જતા માણસોને ગમે ત્યાંથી હાથમાં કોઈ બી થેલી હોય કે બાચકું હોય કાંઈ બી જોતી ભાગવાની કોશિશ કરે છે। કૂતરાઓને અહીંથી ઉપાડી જાવ, મહાનગરપાલિકાને જણાવો કે કૂતરાઓને અહીંથી પકડી લે બધા। કોઈ ભેરી કોઈ નથી આવી। ઝાંઝડા ગામ ટીપી સ્કીમ રદ થતા ખેડૂતોમાં આનંદ છવાઈ ગયો છે। છેલ્લા ઘણા સમયથી ભારતીય કિસાન સંઘ દ્વારા ઝાંઝડા ગામની ટીપી સ્કીમ 5 અને 7 રદ કરવા અનેક વખત કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે, મુખ્યમંત્રીઓને પણ રજૂઆત કરવામાં આવી છે। અંતે રાજ્ય સરકાર દ્વારા ટીપી સ્કીમ રદ કરવાની જાહેરાત કરવામાં આવતા ઝાંઝડા ગામના ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી। ભગવાન બલરામનો જયજયકાર કરવામાં આવ્યો હતો। ટીપી સ્કીમ લાગુ થતા ખેડૂતોની જમીન 10 લાખની જમીન 4 લાખની થઈ જતા જે હવે સરકાર દ્વારા ટીપી સ્કીમ રદ થઈ શકે તેમ હતી। હવે ટીપી સ્કીમ રદ કરવામાં આવતા સરકારના નિર્ણયને ઝાંઝડા ગામના ખેડૂતો દ્વારા આવકારવામાં આવ્યો છે અને ગામમાં ફટાકડા ફોડીને લોકોને મીઠાઈ ખવડાવવામાં આવી હતી। ભારતીય કિસાન સંઘના પ્રમુખ મનસુખ પટોડિયા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સાંસદ રાજેશ ચુડાસમાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। છેલ્લા 8 મહિના થયા જૂનાગઢ મહાનગરપાલિકાની જુડા કચેરી સામે ટીપી નંબર 7 અને ટીપી નંબર 5 માટે ખેડૂતો આંદોલન કરી રહ્યા હતા। ભારતીય કિસાન સંઘનું જે રજૂઆતને ધ્યાનમાં રાખી સરકારની અંદર મહત્વપૂર્ણ રજૂઆત કે ભાઈ ખેડૂતોની આજીવિકા જૂટવાઈ જાય, 10 વીઘામાંથી 4 વીઘા જમીન જાય, ઉપરાંત બેટરમેન્ટ ચાર્જ એ ન લાગે ખેડૂતો ઉપર અને આવા કાળા કાયદા ન હોય એવી રજૂઆત ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી અને એને ધ્યાનમાં રાખી આ રાજ્યના મુખ્યમંત્રીએ ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો છે અને ટીપી નંબર 5 અને 7 રદ કરવાનો આદેશ આપ્યો છે। ત્યારે આજે રાજ્ય સરકારનો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ચંદ્રેશ હેરમા અને સંઘ પરિવારનો આ તકે રાજેશ ચુડાસમા આપણા સાંસદનો પણ હું આભાર માનું છું, કારણ કે આ લોકોએ ખેડૂતોની વેદનાને વાચા આપી છે અને ભારતીય કિસાન સંઘની જે વાત છે એ સરકારને માનવાની વાત કરી છે। ત્યારે અમારે
આજે ખેડૂતોને હર્ષ અને લાગણી અનુભવીએ છે કે ખેડૂતો માટે આજે ટીપી સ્કીમ હતી એ ટીપી સ્કીમ રદ થઈ છે અને ખેડૂતોને આનંદ થયો છે, કારણ કે પોતાની મહામૂલી જમીન જાતી હતી અને આ દેશનો ખેડૂત જે લોકોના પેટ ભરે છે એ ખેડૂતને આજે ન્યાય મળ્યો છે. એટલે ભારતીય કિસાન સંઘ દ્વારા સરકારનો આભાર માનીએ છીએ અને આ તકે આવતા દિવસોની અંદર ખેડૂતોને વધુમાં વધુ ન્યાય મળે, ખેડૂતોને અન્યાય ના થાય એ રીતના કામ ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવશે. જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજરિયાની સૂચના તેમજ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની સૂચના તથા માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સાયબર ક્રાઇમના વધતા જતા અટકાવવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે ફ્રોડના બનાવોમાં લોકોના નાણાં રિફંડ થાય અને લોકોમાં જાગૃતતા આવે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જિલ્લા ક્રાઇમ સેલના માણસોની મદદથી તથા 1930 હેલ્પલાઇન દ્વારા અરજદારના હોલ્ડ થયેલા નાણાં રિફંડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં વર્ષ 2023 દરમિયાન લોક અદાલત મારફતે કુલ 227 અરજીઓમાં ₹65 થી વધુ અને વર્ષ 2024માં અત્યારથી 260 જેટલી અરજીઓ સબમિટ કરવામાં આવેલ છે, જેમાં ₹62 લાખથી વધારે અરજદારોના ખાતામાં જમા કરવા માટે કોર્ટ ઓર્ડર કરીને કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ અત્રેના સાયબર ક્રાઇમ સેલ દ્વારા જે તે પેમેન્ટ ગેટવેનો સંપર્ક કરીને વર્ષ 2023-24માં 68 અરજીઓમાં ₹49,68,296 અરજદારોના ખાતામાં જમા કરવામાં આવે છે. જિલ્લામાં અવારનવાર સાયબર જનજાગૃતિના કાર્યક્રમો આયોજિત કરવામાં આવતા હોય છે, જેના પગલે અલગ અલગ શાળા, કોલેજ, ટ્રેનિંગ સેન્ટર, ગિરનાર પરિક્રમા, મહાશિવરાત્રી મેળો તેમજ જાહેર ધાર્મિક સામાજિક મેળાવડા અને કાર્યક્રમોમાં પરિપત્રિકા વિતરણ કરવામાં આવે છે. આમ છતાં જો કોઈ ભોગ બને તો તાત્કાલિક 1930 હેલ્પલાઇનનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી સાયબર ક્રાઇમનો જે વધારો થયો છે એમાં ઝડપી લોકોને આ સાયબર ક્રાઇમના ભોગ બનેલા લોકોને પોતાના પૈસા પરત અપાય, સાથે સાથે જે છેતરપિંડીના કામે જે કેટલાક એકાઉન્ટ જે સીઝ કરવાની જે આખી પ્રક્રિયા છે એમાં પણ એક નવી પોલિસી રાજ્ય સરકારે કરી છે. એના ભાગરૂપે સમગ્ર રાજ્યના સાયબર ક્રાઇમે 28,000થી વધારે આવા એકાઉન્ટ છે એ ખોલેલા છે, અનફ્રીઝ કરેલા છે અને નવી પોલિસી અંતર્ગત જેટલી છેતરપિંડી થઈ હોય એટલા જ રૂપિયા એમના એકાઉન્ટમાં સીઝ રહે. પહેલાં એવું થતું હતું કે આખું એકાઉન્ટ સીઝ થઈ જાય તો કોઈની 50 લાખની છેતરપિંડી થઈ છે ને એના ખાતામાં 50,000 આવ્યા છે અને એના ખાતામાં 5 લાખ છે તો આખું એકાઉન્ટ જે સીઝ થતું હતું એના બદલે માત્ર જેટલી રકમની છેતરપિંડીની એના આક્ષેપો છે એટલી જ રકમ એમાં સીઝ થાય ને બાકીની રકમ એની અનસીઝ રહે. આ પ્રકારની જે વ્યવસ્થા છે એના ભાગરૂપે જુનાગઢ પોલીસમાં પણ સાયબર સેલ દ્વારા છેલ્લા 2 વર્ષમાં 1,77,00,000થી પણ વધારે લોકોને અલગ અલગ રીતે કોર્ટ મારફતે અથવા તો અહીંથી અનસીઝ કરીને એકાઉન્ટ મારફતે છે એ પોતાની રકમ છે એ પરત અપાવેલી છે. આ પરત અપાવેલી રકમમાં કેટલીક વાર સાયબર ક્રાઇમના ભોગનો શિકાર ભોગ બનનાર પણ હોય છે, કેટલીક વાર કોઈને કોઈ ટ્રાન્ઝેક્શન જે મિસમેચ થઈ ગયા હોય છે એ પણ હોય છે. સાથે સાથે જુનાગઢ પોલીસે છેલ્લા 2 વર્ષમાં લગભગ 3 લાખથી વધારે પત્રિકાઓનું પણ વિતરણ કર્યું છે જાગૃતિ અભિયાનના ભાગરૂપે. સતર્કતા એ જ સાવચેતી એના ભાગરૂપે શિવરાત્રી હોય, પરિક્રમા હોય, નવરાત્રી હોય કે અન્ય જે મેળાવડા હોય, તહેવારો હોય એમાં પણ આ સાયબર ક્રાઇમની ટીમ અને અમારી સી ટીમ છે એમાં જાગૃતિ અભિયાનમાં જોડાય છે. લગભગ 1 વર્ષ દરમિયાન 18થી વધારે કાર્યક્રમો કરીને આજ સુધીમાં છેલ્લા 1.5-2 વર્ષમાં લગભગ 30 લાખથી વધારે લોકો સુધી આ અભિયાન છે એ પહોંચ્યું છે. આપના માધ્યમથી લોકોને એક અપીલ છે કે પહેલાં તો જાગૃતિ એ જ આનો એક ઉપાય છે, સતર્કતા એ જ આનો એક ઉપાય છે. પણ જો આપ એમના કોઈ સાયબર ફ્રોડના શિકાર બનો તો એવા સમયે આપ તાત્કાલિક 1930 હેલ્પલાઇન જે છે આપણી એનો સંપર્ક કરવાથી આપનું જો પેમેન્ટ બીજાના એકાઉન્ટમાં ટ્રાન્સફર ન થયું હોય તો તાત્કાલિક એ સીઝ થઈ જાય છે, અટકી જાય છે અને એમાંથી આપણને પરત છે નાણાં મળી શકે છે. ફરીવાર આપના માધ્યમથી સાયબરના ગુના અટકાવવા માટે સતર્કતા એ સૌથી શ્રેષ્ઠ એવો ઉપાય છે.
જૂનાગઢના જોશીપુરા આદિત્યનગર 2 વિસ્તારમાં છેલ્લા 3 માસથી મહાનગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરીને લઈને રસ્તો ખોદવામાં આવ્યો હતો, પરંતુ ગટરની કામગીરી બાદ રસ્તાની કામગીરી નહીં કરતા હાલ વરસાદને લઈને પૂરા વિસ્તારમાં કાદવ કીચડ અને ગંદા પાણીનો ભરાવ થઈ ગયો છે। આ મુદ્દે સ્થાનિક રહેવાસી જ્યોતિબેન જોશીએ જણાવ્યું હતું કે આદિત્યનગર 2 વિસ્તારમાં અતિ ખરાબ રસ્તાને કારણે કાદવ કીચડનું સામ્રાજ્ય છવાઈ ગયું છે। હાલ સોસાયટી વિસ્તારમાં બોરનું પાણી ગંદુ હોય તેમજ નર્મદાનું પાણી પણ ખરાબ આવે છે, ત્યારે વેચાતું પાણી લઈને ટેન્કર મંગાવી ઘર ચલાવવાની નોબત આવી છે, પરંતુ ખરાબ રસ્તાના કારણે ટેન્કર ચાલકો પણ પાણીનું ટેન્કર લઈને આદિત્યનગર વિસ્તારમાં આવી શકતા નથી અને એક વખત મનપા ખાતે તેમજ કોર્પોરેશનને રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી ઘટતું કરવામાં આવ્યું નથી। આથી સત્વરે પાલિકાના વહીવટદાર લોકોને પીડામુક્ત કરે તેવી માંગણી કરવામાં આવી છે। હું એટલી રજૂઆત કરું છું કે અમારા રસ્તાનો અમને પ્રશ્ન છે, બીજું કાંઈ અમને નથી। આદિત્ય 2 ની અંદરથી અમે બધા બોલીએ છીએ, અમે બધા બહેનોએ કેટલી વખત રજૂઆત કરી, કેટલી વખત અરજી કરી, પણ એ લોકો છે ને કાંઈ પણ ધ્યાન નથી આપતા અને જ્યારે કહેવા જાય ત્યારે કાંઈક બહાના બતાવી અને અમને ઓલું કરે છે, બરોબર। અને અત્યારે અમારા દારની અંદર પાણી ડોળું આવે છે, નર્મદાનું પાણી ડોળું આવે છે, અમે બધા વેચાતું પાણી લઈને પીએ છીએ અને આદિત્ય 2 ની લાઈનું તોડી નાખી હતી તો અમે ટેન્કર મગાવતા 150 રૂપિયાનું। તો હવે ઘરનું પૂરું કરવું કે શું કરવું, અમારે અહીંયા બધા મધ્યમ વર્ગ રહે છે, તો એ લોકો કાંઈ રજૂઆત સાંભળતા નથી। હાલતા અમે બધા બીમાર થઈ ગયા છીએ, તો જ્યારે કે ત્યારે તો હવે અમે થાકી ગયા છીએ અને હવે છે ને અમે ઉગ્ર આંદોલન કરશું અને બધા બહેનોએ આખા અમારી આદિત્ય 2 વાળાએ નક્કી કર્યું છે કે અમે મતનો બહિષ્કાર કરશું। રોડ તો ખોદીને વયા ગયા, પાણીની લાઈન નાખી ગયા, ગટરની લાઈન નાખી ગયા, પણ રોડની પરિસ્થિતિ બહુ ખરાબ છે। નકરા કાદવ કીચડ થાય છે, મચ્છરનો ઉપદ્રવ છે, ગાડીઓ ચાલી શકતા નથી અને મચ્છર બહુ ઉપદ્રવ છે, માણસો બીમાર પડે છે। તો જેમ બને એમ વહેલી તકે આમાં રોડ ન બનાવ તો કાંઈ નહીં, પણ હવે ખાલી ભરતી કરી ને કંઈક પાણીનો કીચડનો રસ્તો કંઈક નિકાલ આવે એવી વ્યવસ્થા કરી આપવા વિનંતી। આજે ચાંદીપુરા જેવા રોગો બાળકોમાં છે, આરોગ્યની દ્રષ્ટિએ જોવો તો આરોગ્યમાં અત્યારે બાળકો ઘરે બીમાર પડ્યા છે। કોઈ અધિકારીઓ પણ નથી આવતા, નથી કોઈ શાસક પક્ષો પણ નથી આવતા અને કોઈ સાંભળતું પણ નથી અને અવારનવાર આના વિડીયો પણ ફેસબુકમાં મૂકેલા છે, અહીંયા રૂબરૂ કીધા છે, પણ એનો પણ કોઈ ઉકેલ આવતો નથી। આ સાથે જ સમાચારોમાં સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો। ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ, એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ। જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ। શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો। જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ। તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો। અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો। U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ। મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 808104 9099509070।
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. માતાજીની આરાધના કરતા સિંહણનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વિસાવદર નજીક આવેલા ડુંગરની 300 ફૂટની ઊંચાઈ પર અંબાજી માતાના મંદિરમાં સિંહ આવી પહોંચ્યો હતો. સિંહ જાણે માતાજીના દર્શન કરતો હોય તેવા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ભાગ્યે જોવા મળતી ઘટના વિસાવદર પંથકમાંથી સામે આવી છે, જેમાં વિસાવદરની ડુંગરની ટેકરી પર અંબાજી માતાના મંદિર આવેલું છે. વેદો પુરાણો અને શાસ્ત્રોમાં અંબાજી માતાજીનું વાહન સિંહ ગણવામાં આવે છે. સિંહ સવારી અંબાજી માતાના મંદિરે ડાલામથા સિંહનો પરિવાર દર્શન કરવા પહોંચ્યો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. હાલ આ વિડીયો વાયરલ થતા આસ્થાનું કેન્દ્ર ગણાતા અંબાજી માતાના મંદિરે આ સિંહ પરિવાર દર્શન કરવા આવી ચડ્યો હોય તેવું લોકો કહી રહ્યા છે. આ વિડીયોમાં સિંહ અંબાજી માતાના મંદિરમાં માતાજીની મૂર્તિ સામે બેઠો જોવા મળી રહ્યો છે. એક બે નહીં પરંતુ 4 સિંહો મંદિરની આજુબાજુ જોવા મળ્યા હતા. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રદેશ અધ્યક્ષ સહિતના હિન્દુ યોદ્ધાઓની ધરપકડ સામે રોષ જોવા મળ્યો છે. ગુજરાતમાં હજારો મંદિરોને તોડી પાડવા નોટિસ ફટકારવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા ગુજરાતમાં લોકતાંત્રિક પદ્ધતિથી આવેદન સહિતના કાર્યક્રમો તંત્રની મંજૂરી મેળવીને બંધારણમાં મળેલ અધિકાર મુજબ આપવામાં આવી રહ્યા છે, છતાં પણ ખોટા આક્ષેપો કરીને પરેશાન કરવામાં આવે છે. માત્ર ને માત્ર બંધારણીય અધિકાર મુજબ જ લોક જાગૃતિ અને મંદિર બચાવવા અંગેના કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. પરંતુ અમદાવાદ પોલીસ દ્વારા પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી રણછોડભાઈ પરમાર, બચુભાઈ લાડવા અને રાજુભાઈ પટેલની કરવામાં આવેલ ધરપકડ ગેરવ્યાજબી હોવાથી છોડી મૂકવા માંગણી કરવામાં આવી હતી. આ મામલે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને હિન્દુ સમાજના આગેવાનો અને કાર્યકરોએ આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી. અત્યારે જ્યારે સરકાર દ્વારા ગુજરાતની અંદર 20,000થી વધારે મંદિરો તોડી પાડવાની નોટિસ આપવામાં આવી છે, ત્યારે માનનીય ડૉક્ટર તોગડિયા સાહેબના નેતૃત્વમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા ગુજરાતભરમાં ધરણા, આવેદન, નિવેદન સહિતના લોકતાંત્રિક પદ્ધતિથી બંધારણીય અધિકાર મુજબના કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. ત્યારે ગુજરાત પોલીસ દ્વારા અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી રણછોડભાઈ ભરવાડ, બચુભાઈ લાડવા અને રાજુભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી છે, જે ખરેખર ગેરવ્યાજબી છે. ત્યારે આજે રાજ્યપાલશ્રીને સંબોધીને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ જૂનાગઢ દ્વારા
આવેદન આપવામાં આવેલું અને માંગણી કરવામાં આવેલી કે જે મંદિરો ઉપર અને નોટિસો આપવામાં આવેલી છે તે નોટિસો રદ કરવામાં આવે, તેમજ તાત્કાલિક અસરથી રણછોડભાઈ ભરવાડ, રાજુભાઈ પટેલ અને બચુભાઈ લાડવાને મુક્ત કરવામાં આવે. આજે અમે અહીંયા આવેદન આપ્યું, રાજ્યપાલશ્રીને સંબોધીને કલેક્ટર સાહેબને આવેદન આપવામાં આવ્યું અને એની અંદર માંગણી કરવામાં આવી કે મંદિરોને આપેલી નોટિસો પરત ખેંચવામાં આવે, તેમજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી રણછોડભાઈ ભરવાડ, બચુભાઈ લાડવા અને રાજુભાઈ પટેલને પોલીસમાંથી મુક્ત કરવામાં આવે. જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચે 42 કિલોમીટર પીછો કરીને દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જતીન પટેલ તેમજ તેમના સ્ટાફે આ કામગીરી હાથ ધરી હતી. ગાંધીગ્રામમાં રહેતા રૈયા નાઝા મોરી તેમજ અજય કિશોર મકવાણાએ બહારના રાજ્યમાંથી ગુજરાત રાજ્યમાં પ્રતિબંધિત ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મંગાવી તેના સાગરીત અજય ગોગન ભારાઈના આઈસર ટ્રકમાં નવા બાયપાસ તરફથી વાડલા ફાટક થઈ જુનાગઢ તરફ આવવાની બાતમી મળતા એલસીબીએ 42 કિલોમીટર સુધી પીછો કરીને આઈસર ટ્રક પકડાવવામાં સફળતા મેળવી હતી. જ્યારે આઈસર વાહનનો ચાલક બાદલપુર ગામ દેલા ગામ તરફ નાસી ગયો હતો અને દારૂ સહિતનો ટ્રક આડો પડી ગયો હતો, જેના કારણે દારૂની 420 બોટલ ફૂટી જવા પામી હતી. ક્રાઇમ બ્રાન્ચ જેસીબી અને ક્રેનની મદદથી ટ્રકને ઊભો કરીને જુનાગઢ લાવવામાં આવ્યો હતો. વાહનમાં 1868 બોટલ દારૂ સહિત 12,53,000નો મુદ્દામાલ કબજે કરીને ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે સરકાર દ્વારા અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત ધોરણ 1 અને 2 માં અભ્યાસ કરતા બાળકો માટે શિક્ષણ પદ્ધતિમાં થોડો ફેરફાર કરીને નવા પાઠ્યપુસ્તકો અમલ કરવામાં આવ્યા છે. આ પાઠ્યપુસ્તકોનો શિક્ષકો વર્ગમાં યોગ્ય શિક્ષણ પદ્ધતિથી બાળકોને શિક્ષણ આપી શકે તે માટે સમગ્ર શિક્ષા જુનાગઢ દ્વારા તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાયના માર્ગદર્શન તેમજ જિલ્લા કક્ષાની ધોરણ 1 અને 2 માટેની નવી અધ્યયન સામગ્રી અંતર્ગત માસ્ટર ટ્રેનર શિક્ષક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે આ તાલીમમાં જુનાગઢ જિલ્લાના 72 જેટલા શિક્ષકો સહભાગી બન્યા હતા. સમગ્ર શિક્ષા જુનાગઢ અને જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર શ્રી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા સમગ્ર શિક્ષાની ટીમ દ્વારા માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના ધોરણ 1-2 નવીન અભ્યાસક્રમ અધ્યયન સામગ્રી અંતર્ગત માસ્ટર ટ્રેનર્સ તાલીમનું આજરોજ જુનાગઢ બીઆરસી ભવન ગ્રામ્ય ખાતે આયોજન કરવામાં આવેલું હતું. આ ત્રિદિવસીય તાલીમમાં જુનાગઢ તાલુકા સિવાયના અન્ય તાલુકા પૈકી 72 શિક્ષકો અને 9 જેટલા તજજ્ઞ મિત્રો દ્વારા ત્રિદિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય કે ખાસ કરીને જે બાલવાટિકા ધોરણ 1 અને 2માં બાળકો અભ્યાસ કરે છે એમના માટે સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા જે સાહિત્ય નિર્માણ કરવામાં આવ્યું છે એમને વાંચન લેખન ગણનમાં ખૂબ સારી અભિવૃદ્ધિ થાય એ માટે થઈને જે સાહિત્ય નિર્માણ થયું છે એ સાહિત્યનો શાળા કક્ષાએ વર્ગ કક્ષાએ વર્ગ શિક્ષક દ્વારા કઈ રીતે ઉપયોગ કરવો અને એ ઉપયોગ કઈ રીતે કરવાથી બાળકોને વધુ શીખવી શકાય એ અંતર્ગત આજ રોજ ત્રિદિવસીય તાલીમ માસ્ટર ટ્રેનર્સની ગોઠવવામાં આવી છે. ત્યારબાદ તાલુકા કક્ષાએ વિવિધ તાલુકામાં શાળા કક્ષાના શિક્ષકો માટે તાલીમનું આયોજન કરવામાં આવશે. શિક્ષણ એક એવું છે કે બાલ્ય અવસ્થાની અંદર જોઈએ કે યુવા અવસ્થામાં શિક્ષણ કોઈ પણ અવસ્થાની અંદર લઈ શકાય છે. બાળકોને કેવું મજા આવે, હસતા રમતા ખીલતા શાળાએ બાળક આવતું થાય તે અંતર્ગત જોઈએ કે સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા એક સુંદર આયોજન કરેલું છે. આ વર્ષથી નવા અધ્યયન સંપુટ આવેલા છે. એ અધ્યયન સંપુટમાં 30 પ્રકારની સાહિત્ય સામગ્રી જે છે એને વર્ગખંડની અંદર કઈ રીતે પીરસવી, તો તે અંતર્ગત જુનાગઢ બીઆરસી ભવન અંતર્ગત દરેક તાલુકાના એમટી એટલે કે માસ્ટર ટ્રેનરો જે છે અહીંયા તૈયાર કરવામાં એની એક ભૂમિકા સ્વરૂપે એક ટ્રેનર તરીકે અહીંયા આયોજન કરવામાં આવેલું છે. અને આ આયોજનના ભાગરૂપે હું રાજ્ય કક્ષાએથી અહીંયા મોનિટરિંગ તરીકે એટલે કે એક માર્ગદર્શન તરીકે એ શિક્ષકોને માર્ગદર્શન માટે આવ્યો છું. ધોરાજીના પાટણવાવ ગામમાં ખેડૂતોને ભારે વરસાદને પગલે તમામ પાકોને નુકસાન થયું છે. ચોમાસાની શરૂઆતમાં જ પાટણવાવ ગામના તમામ ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા.
ખેડૂતોએ મોંઘા ભાવનું બિયારણ, જંતુનાશક દવાનો છંટકાવ કરેલ સારી આશાએ વાવેતર કર્યું હતું, પરંતુ કુદરતી આફતના કારણે પાટણ વાવના ખેડૂતો લાચાર બની ગયા છે. કપાસ, મગફળી, સોયાબીન, મરચી સહિતના પાકોને નુકસાન થતા ખેડૂતોને મોઢે આવેલ કોળિયો છીનવાઈ ગયો છે. આમ છતાં સરકાર કે તેના કોઈ અન્ય અધિકારીઓ સર્વે કરવા આવેલ નથી. ખેડૂતો પાસે નવું વાવેતર કરવા માટે નાણાં પણ નથી. આથી તાત્કાલિક સર્વે હાથ ધરવામાં આવે તેવી માંગણી ખેડૂતોએ કરી હતી. હા, અમારે પાણી ઉપરથી પાણી આવતા અમારું આખું ખેતર વયું ગયું છે. 15 વીઘાનો કપા હતો, એમાંથી સંપૂર્ણ ખેતર પાણીમાં ગરકાવ થઈને વયું ગયું. બધું વીઘે 2-3 હજારનો ખર્ચો થઈ ગયેલો હતો. કપા ઉજરી ગયો હતો અને ઉપરથી પાણી આવ્યું, એમાં બધું વયું ગયું અને જમીન બધી ફેલ થઈ ગઈ. તમે શું માંગણી છે? આનું અમને પૂરતું વળતર સરકારમાંથી તાત્કાલિક મળે અને અમે પાછું અમારું જીવન ધોરણ આગળ રાખીએ એવું વળતર મળવું જોઈએ. અત્યારે અમારે વરસાદની જે નુકસાની છે એ રસ્તા બંધ છે, કોઈ જાતની આવવા જવામાં તકલીફ પડે છે, એ તાત્કાલિક રિપેર કરો. અમે અમારી એટલી બધી મહેનત કરી છે કે જે નુકસાની ભરપાઈ થઈ શકે એમ નથી. અમારી પાસે કોઈ આવક નથી એવી બીજી કામ એને કરી શકીએ. સરકારી સહાય સિવાય અમને કોઈ આશરો નથી, તો અમને કેમ વળતર તાત્કાલિક આ મળે એવી તમે આયોજન કરો. અને અત્યારે કોઈ પણ તંત્રનો માણસ ગામમાં કે ક્યાંય આવ્યો જ નથી. માણસ 80% વાવેતર ફેલ ગયું છે અને એ પાછું વાવેતર નવેસરથી થઈ શકે એમ નથી. તાત્કાલિક સર્વે કરી અને એની સહાય મળે તો જ અમને મળે એમ છે. વીઘે 3 થી 4 હજાર રૂપિયા બીજ પૈસું ખર્ચ છે, મરચીમાં 6 થી 7 હજાર રૂપિયા. અમારે અત્યારે કોઈ બી ખેતરોમાં જઈ શકાય એવી પોઝિશન છે નહીં. બધા રોડ રસ્તા ધોવાઈ ગયા છે. અહીંયા ટ્રેક્ટર, કોઈ ગાડું બળદ કે કોઈ મજૂર જઈ શકે એવી પરિસ્થિતિ છે નહીં. અમે પણ ખેતરે જઈએ છીએ તો એક ખેતરમાંથી બીજા ખેતરમાં, બીજા ખેતરમાંથી ત્રીજા ખેતરમાં વાવેતરવાળા વિસ્તારોમાંથી અમે આડાઅવડા ટપીને જઈએ છીએ. બરાબર, સરકારશ્રીને એવી અમારી વિનંતી છે કે અમને સહાય તાત્કાલિકના ધોરણે આપે તો અમે અમારા રોડ રસ્તા રિપેર કરીએ અને અમે અમારું સાધન પુગાડીએ. અત્યારે અતિ વરસાદના હિસાબે કપાસ, મગફળી, મરચી એનું બધું વાવેતર છે. અમારા ગામની અંદર એમ આશરે 10-15 હજાર વીઘાનું વાવેતર છે. એમાંથી 80% વાવેતર ફેલ ગયું છે. 80% વાવેતર વરસાદના હિસાબે ફેલ ગયું છે. રોડ રસ્તા બધા ધોવાઈ ગયા છે. અત્યારે અમારી ગામની હાલાકી ધોવા પણ કોઈ તંત્રના માણસો આવ્યા નથી. આ સાથે જ ફરી એક નજર કરી આજના મુખ્ય સમાચારો પર. જૂનાગઢના વહીવટદાર તરીકે મનપાના કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશની નિમણૂક. ઝાંઝેડા ગામ ટીપી સ્કીમ રદ થતા ખેડૂતોમાં છવાયો આનંદ. માતાજીની આરાધના કરતા સિંહ. અને જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે 42 કિલોમીટર પીછો કરી પકડ્યો દારૂનો જથ્થો. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ.
સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.